रामचंद्र भगवान ने याद કર્યા आओ હવે કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચાલીસા કરી અને પછી આપણે આગળનો દૂર કરીએ શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધારી પરિણો લઘુવદ વિમલ જશો જોરાયક ફલચારે પોતિહીન તન જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરિવ કલેશ વિકાર મંગલ ભવન મંગલ હારી રવ શુદ્ધ શિર તેજ બિહારી મંગલ ભવન મંગલ હારી રવ શુદ્ધ શિર તેજ બિહારી राम ज्योतियत बिन बलदामा अंबित पुत्र भविष्य नामा महावीर विक्रम बजरंगी घुमत निवार समत के संगी कंचन वरण विराज सुरेशा आनंद कुंडल कुंचित केसा आज मृत वर ध्वजा विराजे आंधे मोर जनी गोसाजे शंकर शिवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियत जातुन राम काज करिवे को आतुन प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि मही दिखावा विकट रूप धरि लंका जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे राजत जीवन लखन जियावे श्री रघुवीर हर्ष उल्लावे रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सब भाई सहस्र बदन तुम रोज सुनावे अति कहि श्रीपति कंधर गावे चंद्रादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा जब को
बेर चिक पार जहाते हरि गोविंद कही सके कहाते तुम उपकार सुधी वही मीरा राम मिलाए रजबत मीरा तुम जो मंत्र विभीषण माना मंत्रेश्वर भई सब जग जाना योग सहस्त्र जो दिन बलवानो मिलो काही मधुर फल जानो प्रभु मुद्रिका मिल मुख माई भल लीला दिखे चिर जिनाई तुझ जग काज जगत के देते सुगर अनुग्रह तुम्हारे देते राम तुम्हारे तुम रखवारे और दुनिया क्या वेद बैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक का हमको रक्षक आपन तेज सहारो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जगन्नाथ सुनावे सासे लोग हरे रघुवीरा सुमद निरंतर सुमद वीरा संकट से हनुमान बनावे जनक मति ज्ञान जोधा सद प्रेमिला तपस्वी राजा जीव के कारक कर तुम सागा और मनोरथ जो कोई नाम कोई अमित जीवन भर पाया आरो जुगत नाम तुम्हारा ऐसा से जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम अष्ट सिद्धि नवनिधि के दाता अष्टविध दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर गुर जाई जहाँ हरि भक्त कहाई और देवता चित्तन करई हनुमत ही सर्व सुख करई संकट कटे मिटे सब पीरा दोष मिटे हनुमत भजनी जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई जो नहीं बंदे महासुत हो जो यह पढ़े हनुमान चालीसा होई सिद्धि साखी गौरी तुलसीदास सदा हरि की जय नाथ हृदय माने पवन तनय संकट हरना मंगल मूर्ति रूप भावल तुलसी कांतई हृदय बतो सुनो श्यामल रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो वैष्णव शंकर की जय बोले रामचंद्र भगवान की जय દાદાનો પ્રસંગ છે આ કોઈ એક વ્યક્તિગત મારો મારા ઘેર પોતાના ઘેર પ્રસંગ નથી આ પ્રસંગ કષ્ટભંજન પરિવારનો પ્રસંગ છે આ પ્રસંગ દરેક રામ ભક્તનો પ્રસંગ છે કે હનુમાન જન્મ મહોત્સવ અને એમાંય કેટલાય વર્ષો પછી આજે મંગળવારના દિવસે જેમનો પ્રાગટ્ય દિવસ છે એ દિવસે હનુમાન જન્મ મહોત્સવ ઉજવાતો હોય એવું ઘણા બધા વર્ષો પછી બની રહ્યું છે તો એને દિવ્ય બનાવવા માટે તમે બધા સૌ કોઈ મારું નિમંત્રણને માન આપી ઉપસ્થિત થયા છો તમારો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારું હું હાર્દિક સ્વાગત કરું છું હજુ તો ઘણા બધા મહેમાનો આવવાના બાકી છે કેમ કે અમારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની અંદર 3 પ્રોગ્રામ હનુમાન ચાલીસાના અલગ અલગ એરિયામાં ચાલુ છે એ પૂર્ણ કરી તત્કાલ બધા જ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થઈ જશે હનુમાનજી મહારાજ એક એવું તત્વબળ છે આ કલિયુગનું તો એક ઔષધિ છે એક દવા છે હનુમાનજી મહારાજે પોતાના જીવન દરમિયાન રામચંદ્ર ભગવાનની સેવા કરી અને એ સેવાની અંદર રામચંદ્ર ભગવાનને આજીવન મારા બાપુ ઋણી રાખ્યા છે આ જગતની અંદર આ પૃથ્વી ઉપર એવો કોઈ ભક્ત થયો નથી કે જે પોતાના સ્વામીને આજીવન ઋણી રાખ્યા હોય આ એક જ એવો ભક્ત છે
કે જેને એ કરી બતાવ્યું કે એમના પોતાના સ્વામીને જેનું રટણ કરતા હોય, જેનું શ્વાસે શ્વાસે નામ લેતા હોય, એને ઋણી રાખ્યા છે. એનું મુખ્ય કારણ એક જ છે કે આપણને કોઈ પણ વસ્તુ, એવું કોઈ મોટું પદ, એવું કોઈ મોટું સ્ટેજ પ્રાપ્ત થઈ જાય ને, ત્યારે આપણે નાના માણસોને બિલકુલ ભૂલી જતા હોઈએ છીએ. આપણે એનો કોઈ પણ જાતનો સ્વીકાર કરવા તૈયાર રહેતા નથી. અને જે મોટું પદ પ્રાપ્ત કરીને બેઠો હોય ને, એ એમને સીધે સીધો ન બેઠો હોય, એ નીચેથી જ ઉપર આવેલો હોય. એટલે એને પહેલા તો જે એને ઉપર લાવ્યો છે ને, જે સ્ટેજ, જે પદ, જેનો સમયને ન ભૂલવો જોઈએ. મારો કહેવાનો ભાવાર્થ એક એવો છે કે જ્યારે હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન માટે ચિંતાતુર થઈ, રામચંદ્ર ભગવાનની સેવા કેવી રીતે કરવી, સીતા માતાની શોધ કેવી રીતે કરવી, એ આખી રામની સેના ચિંતાતુર થતી હતી. એ દરમિયાન સુગ્રીવ, જામવંત ભગવાન, રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ ભગવાન બધા સીતા માતાની શોધ અલગ અલગ કિષ્કિંધકાંડના જંગલોમાં કરી રહ્યા હતા. ત્યારે હનુમાનજી મહારાજ એક પર્વત ઉપર જઈને બેઠા કે માં સીતાની મારી શોધ કેવી રીતે કરવી, મારા રામનું કામ કેવી રીતે કરવું. એટલા માટે એવું કહેવાય કે એ વખતે પોતાની શક્તિ એ ભૂલી ગયા હતા. કેમ કે હનુમાનજી મહારાજને શ્રાપ હતો કે કોઈ પણ વ્યક્તિ એમની શક્તિઓ યાદ કરાવે ત્યારે એમની શક્તિઓ યાદ આવે. અને એ જ સમયે જામવંત ભગવાન હનુમાનજી મહારાજના પીઠ પાછળ આવીને ખભે હાથ મૂકીને કીધું, કહી રીચપતિ સુન હનુમાના, કાચ સાદેવ રહેવું બલવાના, કવન સો કાજ કઠિન જગમાઈ, જો નહીં હોય તાત તુમ પાઈ. આ 4 લાઈન ખાલી જામવંત ભગવાનને કીધી અને હનુમાનજી મહારાજને પોતાની શક્તિઓનો સંચાર થયો. વિરાટ રૂપ ધારણ કર્યું અને લંકા દૂરથી દેખાઈ અને સીતા માતાની શોધ કરવા માટે ગયા. આપણે પણ જ્યારે જ્યારે હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ ને, તો ત્યારે આપણે એક જ વાત યાદ રાખવાની છે કે હનુમાનજી મહારાજને પોતાની શક્તિઓ યાદ આવવાની છે. શ્રદ્ધા અને વિશ્વાસ થી જો દેવ પ્રસન્ન થતો હોય ને, તો આ જગતની અંદર એક જ દેવ છે, એક જ ભક્ત છે, જે હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ મારા ઘરે વિરાજમાન છે. એટલે મારે એના પરચા કેટલાય લોકોને થઈ ગયા અને એમની વાવા મારે કરવાની જરૂર નથી. જેને થયા છે એ એમને ખબર છે. કારણ કે જો હું પોતે મારા બાપાની, મારા દાદાની જો હું જે આ 12 મહિના દરમિયાન, આખા વર્ષ દરમિયાન જે કોઈ પણ ભક્ત મારા ઘરની અંદર મારા કષ્ટભંજન દાદાના આગળ આવી અને એની અરજી મૂકે અને મને એવું સાંભળતું નથી કે એની અરજી પૂર્ણ ન થઈ હોય. આમ જો હું ભણવા જઉં ને તો લગભગ આપણી આખી રાત જતી રહે. એટલા બધા પરચા, અઢળક પરચા આ દાદાના, કષ્ટભંજન દાદાના છે. એનું મુખ્ય કારણ એક જ છે કે જે કોઈ પણ વ્યક્તિ આવે અરજી લઈને, એની શ્રદ્ધા અને વિશ્વાસ. હું કોઈ ચમત્કાર કરતો નથી, હું કોઈ જાદુની છડી ફેરવતો નથી. એનો ચમત્કાર એ જ એનો વિશ્વાસ, એ જ એની શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે એના દરેક કામ દાદાના ચરણોમાં આવે અને ખાલી માથું ટીકવે ને દૂર થઈ જાય. એવા આજે જ કેટલાય લોકો દાદાના દર્શન કરવા માટે આવે કે મારું આ કામ થઈ ગયું, મારું આ કામ થઈ ગયું, મારું આ કામ થઈ ગયું. એટલે મને આભાર વ્યક્ત કરતા એટલે મેં કીધું કે હું કઈ છું જ નહીં એમના આગળ. હું કોઈ જાદુગર નથી, પણ જે જાદુગર છે ને એ મારો કષ્ટભંજન દેવ છે ને એ જ કરે છે. અને એના થકી જ બધાના કામ થાય છે. નાનો દીકરો, નાનો છોકરો, નાની દીકરી, એની મમ્મી, એના પપ્પા અહીંયા લઈને આવે અને મારો બાપ, મારો કષ્ટભંજન દાદો એવો એક કિસ્સો બતાવ્યો નથી મારા આગળ કે એ હસતો હસતો દીકરો બહાર ન નીકળ્યો. એટલે એના પરચા મારે જાતે ગાવાના ન હોય, કેટલાય અનુભવ છે. અને એવા કષ્ટભંજન દાદાનું આજે મારું 4થું વર્ષ છે સ્થાપના કર્યાનું. મારી શક્તિ ભક્તિ પ્રમાણે હું લાડ લડાવું છું અને એ લાડ મને લડાવે છે.
આ સમયની અંદર મારી ઘણી બધી પરીક્ષાઓ કરી છે, થઈ છે, અને સાચા ભક્તની પરીક્ષા તો હોય જ એવા સંતો મહંતોના શબ્દો છે. હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનને આજીવન ઋણી રાખ્યા. મારો કહેવાનો ભાવાર્થ એક જ હતો કે રામચંદ્ર ભગવાને હનુમાનજી મહારાજને કદી નથી કીધું કે મેં તે મારા આટલા બધા કામ કર્યા, હું તને ઊંચું પદ આપું. અને હનુમાનજી મહારાજે કદી પોતાના સ્વામી આગળ માંગણી પણ નથી કરી કે મેં તમારા આટલા બધા કામ કર્યા, મને તો ઊંચું પદ તો આપો. ને સાચું કે જો આપણે શું કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ સ્વાર્થ ખાતર આપણે એને મદદરૂપ થયા હોઈએ તો આજીવન આપણને કઈ સંભળાવે કે મેં તારી મદદ કરી હતી, તું મારું આટલું કામ નહીં કરે. પણ એક જ અલગ ભક્ત છે હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનને આજીવન ઋણી રાખ્યા છે. એવી ઘણી બધી વાતો આપણે કરવાની છે. ઘણા બધા કલાકારો ઉપસ્થિત છે અને એટલું સમજી લેવાનું કે કલાકાર કોઈ ડાયરેક્ટ બનતો નથી, સીધો સ્ટેજ ઉપર આવતો નથી. એની ઘણી મહેનત હોય છે, કેટલાય વર્ષોના એના મહેનતના તપાયેલા એના રિયાઝો હોય ત્યારે અહીંયા કઈ એક શબ્દ પણ બોલી શકે છે. તો અહીંયા મારી બાજુમાં વડીલ અમારા જીતુભાઈ બેન્જો માસ્ટર, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું કે જે પોતાનો જૂનાગઢનો કાર્યક્રમ રદ કરી અને મારો ફોન ગયો અને ઉપસ્થિત થયા. ગયા વર્ષે પણ મારું માન આપીને ઉપસ્થિત થયા હતા, એમનો ખૂબ ખૂબ આભાર. બાજુમાં મારી હંમેશા 24 કલાકની અંદર 18 કલાક એમ કહું તો પણ ચાલે એવા અમારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ મોટું નામ, અને એમને કેટલાય નાટકો કર્યા. હમણાં જ 28 તારીખે એમનું કોમેડી નાટક ઊંઝાની અંદર છે અને એનું પ્રેક્ટિસ લગભગ 4-5 દિવસથી એમને મૂકી છે. અને આજે એમને પ્રોગ્રામ હતો રાજસ્થાન, પણ એ મારા થકી મારા નિમંત્રણની માન આપીને ન ગયા અને મારા ત્યાં ઉપસ્થિત રહેવામાં સૂર્યદીપભાઈનો ખૂબ ખૂબ આભાર, એમનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મારી પાછળ ઓક્ટોબેડની અંદર છે, એમને એવું કોઈ સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ બાકી નથી કે જેમને ન આવડતું હોય. એવા અમારા ધુમિલભાઈ, અમારા ભૂદેવશ્રી, અમારું એક નાનું ઘરેણું કે જે તબલા, ઓક્ટોપેડ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપી દો તમને એ નચાવે. એવા ધુમિલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે મારું નિમંત્રણની માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા. એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે શાબ્દિક સ્વાગત કરું છું, પછી એમને મારો શક્તિ ભક્તિ પ્રમાણે. આ કલાકારો કઈ લેવાની ભાવનાથી આવ્યા નથી, કઈ આપવાની ભાવનાથી આવ્યા છે. કેમ કે દાદા એમના માટે સમય ફાળવ્યો છે તો હું ચોક્કસ એથી આશીર્વાદ આપીશ કે એમના 12 મહિના ધંધા, રોજગાર, વેપાર ક્ષેત્રમાં ખૂબ ઉન્નતિ થાય. હું તો એમ કહું કે એક દિવસ નાઈટ એમના ઘેર ના રહે. એવામાં હું દાદાને પ્રાર્થના કરું કે એમના એવા સરસ મજાના પ્રોગ્રામો ચાલતા રહે. મારી બિલકુલ પાછળ હજી ખૂબ ઉંમર નાની, પણ જૂનાગઢ, બોમ્બે, રાજસ્થાન એવા અલગ અલગ રાજ્યોની અંદર પોતાનું સંગીતથી એમનું પોતાનું સંગીત પીરસે છે. એવા અમારા વ્રજભાઈ દરજી વડનગરનું હજી નાનું એવું ભરતું સિતારો છે, એ પણ મારું નિમંત્રણની માન આપીને ઉપસ્થિત થયા છે. એમને પણ પાલનપુર પ્રોગ્રામ હતો, પણ મેં એડવાન્સ એમને કઈ રાખ્યું હતું એટલું મારું માન રાખી અને અહીંયા ઉપસ્થિત થયા. વ્રજભાઈનો ખૂબ ખૂબ આભાર. મોદી કૌશલભાઈ એ મારા પરિચિતમાં ન હતા, પણ મારા સાથી મિત્રના જોડે આવ્યા છે. એમને પણ પોતાનો કિંમતી સમય ફાળવીને આવ્યા છે. એ સારો એવો ઢોલક માસ્ટર છે અને એ ઉપસ્થિત થયા છે. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. અહીંયા ઉપસ્થિત મારું નિમંત્રણને માન આપીને મારા ભૂદેવ મિત્રો, મારા વડીલો, મારો પરિવાર અને એ સોસાયટીના ડગલે ને પગલે કોઈ પણ નાનું મોટું પ્રસંગ સોસાયટીનો કેમ ન હોય, અમારું શ્રી હરિ યુવાધન, માતાઓ, બહેનો, વડીલો બધા જ નાના ભૂલકાઓ દરેક કામમાં આગળના આગળ રહે છે. એવા શ્રી હરિ ડુપ્લેક્સ પરિવારના સોસાયટીના શ્રી કમિટીના સભ્યો, મંત્રી, પ્રમુખ, તમામ યુવાનોનો
અહીંયા શ્રીહરિ ડુપ્લેક્સ પરિવાર સોસાયટીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું, એમનું હાર્દિક સ્વાગત કરું છું અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાંથી કેટલાક મારા અધિકાર મિત્રો મારા વડીલો આવ્યા છે એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આવો આગળનો દોર ગણેશ ભગવાન ને વધાવીએ, ગણેશ ભગવાનને આપણે બોલાવીએ. હું વ્રજભાઈને કહું કે એવા સરસ મજાના ભજનો આપણને બિનશે અને પોતાનું એમને બીજા રાઉન્ડમાં પણ આવવાનું છે, પણ અત્યારે હાલ એક નાનો એવો રાઉન્ડ લઈ લે અને સરસ મજાનું ભજન બિનશે અને બધાને મોજ કરાવે. વ્રજભાઈ દરજી ફોટો ના પરનો બ્લાસ્ટ થતો અલ્યા જોતો નાનક થી ગ્લાસ હું આપીએ જાય કાકા આપીએ પણ આપે પાંચી પેલા ગ્લાસ આપી દે કાકાને ગ્લાસ આપી દે પેલા બોલે